નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઓસ્કર ગુજરાતી ન્યૂઝ અને હું છું ભાવના ચૌહાણ। સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થતાં રાજકીય માહોલ ગરમાયો છે। ખેડબ્રહ્મા ખાતે આવેલી શેઠ કેટી હાઈસ્કૂલમાં મતગણતરી માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। સવારથી જ ઉમેદવારો, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં મતદારો પરિણામ જાણવા માટે ઉમટી પડ્યા હતા। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવાયો હતો। આ વખતે તાલુકા પંચાયતની કુલ 20 બેઠકો માટે મતગણતરી યોજાઈ હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીએ બહુમતી મેળવી 12 બેઠકો પર વિજય મેળવ્યો છે, જ્યારે કોંગ્રેસ પાર્ટીને 4 બેઠકો મળી છે અને આમ આદમી પાર્ટીએ પણ 4 બેઠકો જીતીને પોતાની હાજરી નોંધાવી છે। હવે વાત કરીએ જિલ્લા પંચાયતની। જિલ્લા પંચાયતની કુલ 4 બેઠકોમાંથી 3 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજયી બન્યા છે, જ્યારે 1 બેઠક આમ આદમી પાર્ટીના ફાળે ગઈ છે। આ પરિણામો બાદ ખેડબ્રહ્મા તાલુકામાં રાજકીય ચિત્ર સ્પષ્ટ બન્યું છે। કેટલાક ઉમેદવારોમાં જીતની ખુશી જોવા મળી રહી છે, તો કેટલાક માટે આ પરિણામ નિરાશાજનક સાબિત થયું છે। એક તરફ વિજયી ઉમેદવારોના સમર્થકોમાં ઉજવણીનો માહોલ છે, તો બીજી તરફ હારનો સામનો કરનાર ઉમેદવારોમાં નિરાશા પણ જોવા મળી રહી છે। સ્પેશિયલ બોક્સ વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગણાતી જિલ્લા પંચાયતની ખેડવા સીટ પર પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીએ ભગવો લહેરાવ્યો। ઐતિહાસિક જીત સાથે ભાજપે સીટ કબજે કરી। એન્કર ક્લોઝિંગ લાઇન। આ રીતે ખેડબ્રહ્મા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોએ રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર લાવ્યો છે। આગામી સમયમાં આ પરિણામોનો પ્રભાવ સ્થાનિક રાજકારણ પર કેવી રીતે પડે છે તે જોવું રસપ્રદ રહેશે। કેમેરામેન સાથે ચંદ્રકાંત પ્રજાપતિ, ઓસ્કર ગુજરાતી ન્યૂઝ, સાબરકાંઠા। ભારતીય જનતા પાર્ટીએ મારા ઉપર વિશ્વાસ રાખીને લક્ષ્મીપુરા 22 જિલ્લા પંચાયતની ઉમેદવારી કરવાની જે મને તક આપી હતી અને એ લોકો જે લક્ષ્મીપુરા જિલ્લા પંચાયતનો છે એમને બહુ જ મોટા જંગી મતે લગભગ 3577 મતે મને વિજેતા બનાવ્યો છે। અમારા વિસ્તારના લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। મારા પાર્ટીએ મારા ઉપર વિશ્વાસ મૂક્યો એનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ભારત માતા કી જય। ભારતીય જનતા પાર્ટીના મહિલા મંડળે જે મારા ઉપર વિશ્વાસ મૂકીને મને ઉમેદવારી આપી હતી એના પર હું વિજય સદસ્ય બની છું। આખા જિલ્લા પંચાયત તમામ વિસ્તારના તમામ મતદારોના ભાઈ બહેનોના વિશ્વાસને એમનો પણ આભાર માનું છું અને એમના કામોને પણ વિશ્વાસ પૂર્ણ કરીશ અને આગળના અધૂરા કામો પણ હું પરિપૂર્ણ કરીશ। એ માટે હું તત્પર છું।